કપાસના પાકને અતિ ભારે વરસાદ પછી અમુક વિસ્તારોમાં ખેડૂત મિત્રોને પાણી લાગી ગયું હોય તો ટૂંકમાં કપાસના છોડને પાણી લાગી ગયેલ હોય તો શું માવજત કરવી, શું સારવાર કરવી તેની માહિતી અમારા અનુભવ આધારિત અમે તમારા સુધી આપીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમારે વાવણીનો કપાસ હોય અને પાણી લાગી ગયું હોય, અમારે પણ પાણી લાગી ગયું હતું અને પાવર નહોતો એટલે અમે યુરિયા ખાતર છે તે આપી દીધું હતું। યુરિયા ખાતરથી પણ ખૂબ સારામાં સારો છોડ વૃદ્ધિ વિકાસ કરતો થઈ ગયો। અમારે ઘણું બધું પાણી નાના નાના છોડને લાગી ગયું હતું તો ખેડૂત મિત્રો યુરિયા ખાતર આપવાથી પણ નાઇટ્રોજન 46% જે ખાતર આવે છે તે થોડું ઘણું પાણી લાગી ગયું હોય કપાસના છોડને તો ખૂબ સારામાં સારો ફાયદો કરે છે અને વધારે પ્રમાણમાં જે ખેડૂત મિત્રોને પાણી છે તે લાગી ગયું હોય કપાસના છોડને તો તેવા ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર આપે તો ખૂબ સારામાં સારો ફાયદો થાય છે। અને પહેલાં ખેડૂત મિત્રો તમારે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આપી દેવાનું। જો સારામાં સારી રિકવરી આવી જાય તો આગળ કાંઈ માવજત કરવાની જરૂર નથી, પરંતુ ઓછી રિકવરી આવે તો ખેડૂત મિત્રો તમારે કૂવામાં વરસાદ થઈ ગયો હોય ત્યાર પછી પાણીની નવી આવક તમારા કૂવામાં શરૂ થઈ ચૂકી હોય તો તમારે ટપક પિયત પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ચડાવી દો અને તો બે કામ થઈ જાય। એક તો એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે કપાસના છોડને તરત મળી જાય અને બીજું કે પાલર છે તે તમે કૂવાનું પાણી આપી દો તો પાલર છે તે ઉતરી જાય, એટલે બે ફાયદા છે તે કપાસના પાકને થઈ જાય। અને ત્રીજું ખેડૂત મિત્રો આવું કરવા છતાં પણ રિકવરી જોવા ન મળતી હોય અથવા થોડી ઘણી જ રિકવરી આવી હોય તો તમારે એક પંપમાં હ્યુમિક એસિડ આવે છે જે પ્રવાહી સ્વરૂપમાં આવે છે તે એક પંપમાં નાખીને અને તેની સાથે 19-19-19 આ ખાતર છે તે કપાસના છોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 75 થી 100 ગ્રામની આસપાસ એક પંપમાં નાખીને તમે જે તે કંપનીનું લ્યો તે એગ્રોવાળા મિત્રોને પૂછીને 19-19-19 ખાતર અને હ્યુમિક એસિડ આ બંને મિક્સ કરીને ઉપર છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારો સુધારો છે તે કપાસના છોડમાં આપણને જોવા મળશે। ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક પિયત પદ્ધતિ ન હોય અને છૂટા હાથે તમે આપી દો અને રિકવરી જોવા મળે તો આ બીજી માવજત કરવાની કોઈ જરૂર નથી। જો રિકવરી જોવા મળે તો ખેડૂત મિત્રો ઓટોમેટિક કપાસનો છોડ છે તે ખૂબ સારો એવો તંદુરસ્ત તમને 8-10 દિવસ બાદ જોવા મળશે। રિકવરી ન આવી હોય તો આપણે જે કૂવાનું પાણી આપવાની ટપક પિયત પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની જે આપણે વાત કરી છે તે તમારે કરવાની છે અને આ પછી તમારે ઉપર છંટકાવમાં તમને એમ થાય કે હવે થોડી ઘણી જ રિકવરી જોવા મળી છે તો તમે હ્યુમિક એસિડ અને 19-19-19 ખાતર છે તે પંપમાં નાખીને છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો તમે મેળવી શકો છો। હ્યુમિક પાવડર નથી લેવાનો ખેડૂત મિત્રો, ઉપર છંટકાવમાં આપણે જ્યારે વાપરવાનું થાય ત્યારે પ્રવાહી સ્વરૂપે જે આપણે લિક્વિડ ફોર્મમાં આવે છે તે જ હ્યુમિકનો તમે ઉપયોગ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના છોડને મળી શકે। ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી। અમારા અનુભવ અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત માહિતી હર હંમેશ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ। અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી। તમને યોગ્ય લાગે તો અમારી આ માહિતી મુજબ ચાલી શકો છો, બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને તમે પાણી લાગી ગયેલ કપાસને શું માવજત કરો છો, શું સારવાર કરો છો તેનો અમારાથી વધારે તમારી પાસે અનુભવ હોય છે, એટલે તેને ધ્યાનમાં રાખીને તમારી રીતે પણ કપાસના છોડને પાણી લાગી ગયું હોય તો તમારી રીતે પણ તમે બચાવી શકો છો। ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આ માહિતીને આ જે માહિતીવાળો વિડીયો છે તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો। નવા ખેડૂત મિત્રો હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહીએ છીએ કે અમારા અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત માહિતી છે તો તમને સમયાંતરે અમે જે વિડીયો મૂકી તેની સૌપ્રથમ જાણ છે તે તમને મોબાઈલમાં થઈ જાય અને ઘટતું જે હોય તે કપાસના પાકમાં તમે કરી શકો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।